જેમ બે દેવી ભાગવતમાં આપણે જોઈએ છીએ અધ્યાય ચોથો, વિષ્ણુએ કરેલી દેવીની સ્તુતિ. બ્રહ્મા બોલ્યા એમ કહી જનાર્દન વિષ્ણુ ભગવાન ફરી બોલ્યા, આપણે વારંવાર પ્રણામ કરતા આની પાસે જઈએ ત્યાં શ્રેષ્ઠ માયા આપણને વરદાનો આપશે જ, માટે નિર્ભય થઈ તેના ચરણ પાસે જઈ આપણે તેમની સ્તુતિ કરીએ. દરવાજામાં ઊભેલા સેવકો જો આપણને અટકાવશે તો ત્યાં ઊભા રહી એકાગ્ર થઈ સ્તુતિ પાઠ કરશું. બ્રહ્માએ કહ્યું, વિષ્ણુએ એ વાક્ય કહ્યું ત્યારે અમે અત્યંત હર્ષ પામ્યા અને સ્વસ્થ થયા. પછી દેવીની પાસે જવા અત્યંત ઉત્સુક થયા. બહુ સારું એમ વિષ્ણુને કહી અમે જાણે ઉતાવળા વિમાનમાંથી ઉતર્યા અને મનમાં ઘણી જ શંકા કરતા દરવાજા તરફ જવા નીકળ્યા. તે વેળા ભગવતી દેવીએ અમને બધાને દરવાજામાં ઊભેલા જોઈ બંધ હાસ્ય કરી તરત જ અમને સ્ત્રી રૂપ ધારણ કરતા કરી દીધા. એમાં મેં સુંદર રૂપવાળી તથા સુંદર અલંકારવાળી સ્ત્રીઓ થઈ ગયા અને પરમ વિસ્મય પામી ફરી તેમની પાસે ગયા. સુંદર અંગવાળા તે દેવીએ ત્યાં પોતાના ચરણ પાસે રહેલા અને સ્ત્રી રૂપ ધારી અમને પ્રેમપૂર્ણ દ્રષ્ટિથી જોયા. એટલે મહાદેવીને પ્રણામ કરી અમે પરસ્પર જોતા સ્ત્રી રૂપ ધારી તથા સુંદર અલંકારોથી યુક્ત હોય આગળ ઊભા રહ્યા. જાત જાતના મણીઓથી સુશોભિત અને કરોડો સૂર્ય સમાન ભગવતીનો પગ મૂકવાનો બાજટ જોતા અમે ત્રણેય ત્યાં ઊભા રહ્યા. ત્યાં દેવીની ચારે બાજુ સેવા કરવામાં તત્પર હજારો સહચરી દેવીઓ શોભતી હતી. તેમાં કેટલીક લાલ વસ્ત્રવાળી, કેટલીક કાળા, કેટલીક પીળા, તેઓ બધી સુંદર ને શુભ આકારવાળી. બીજી કેટલીક સ્ત્રીઓ વીણા ને વાંસળી વગેરે વાજિંત્ર વગાડતી, ગાતી, નાચતી હતી, ભગવતીને સેવતી હતી. એના રથ બીજું જે આશ્ચર્ય મેં જોયું તે હું તમને કહું, સાંભળો. ચરણ કમળના નખરૂપ દર્પણમાં સ્થાવર જંગમ આખું બ્રહ્માંડ મેં જોયું. તેમજ હું, વિષ્ણુ, મહાદેવ, વાયુ, અગ્નિ, યમ, સૂર્ય, વરુણ, ચંદ્ર, વિશ્વકર્મા, કુબેર, ઇન્દ્ર, પર્વતો, સમુદ્ર, નદી, ગંધર્વ, અપ્સરા, વિશ્વા, વસુ, ચિત્રકેતુ, શ્વેત, ચિત્રાગન, નારદ, તુમ્રુ, હા, હું, બંને અશ્વિની કુમાર, વસુઓ, સાધ્યો, સિદ્ધો, પિતૃ, શેષનાગ, નાગો, બધા કિન્નર, સર્પો, રાક્ષસો, વૈકુંઠલોક, બ્રહ્મલોક, પર્વતોમાં ઉત્તમ કૈલાસ, આ બધું દેવીના નખની અંદર મેં જોયું. તેમજ મારું જન્મસ્થાન કમળ પણ તેમાં હતું. તેની ઉપર 4 મુખવાળો હું બેઠો હતો અને શેષનાગ પર સૂતેલા જગન્નાથ નારાયણ મધુકૈટપ પણ હતા. એમ ચરણ કમળના એ નખમાં રહેલું મેં જોયું, જેથી હું વિસ્મય પામ્યો અને તે જોયા પછી આ શું એમ સંકેત થયો. તેમજ વિષ્ણુ તથા શંકર પણ તે વખતે વિસ્મયુક્ત થઈ ઊભા રહ્યા અને અમે ત્રણે તે દેવીને વિશ્વની માતા માનવા લાગી. એમ અમૃતમય તે કલ્યાણકારી દ્વીપમાં તે વેળા વિવિધ વિહારને જોતા અમારા 100 વર્ષ વીતી ગયા અને તે ત્યાં રહેલા અમને અનેક જાતના અલંકારોથી સુશોભિત તથા પ્રસન્ન આકારવાળી દેવીઓ સખીઓ જેવા માનવા લાગી. અમે બધા પણ અત્યંત રમણીયતાથી મનને આનંદ પમાડતા પદાર્થોને જોતા અત્યંત મોહિત તથા પ્રસન્ન ચિત્ત થયા. એક સમયે સ્ત્રી પરામાં રહેલા ભગવાન વિષ્ણુએ તે ભુવનેશ્વરીની સ્તુતિ કરી. વિષ્ણુ ભગવાન બોલ્યા, પ્રકૃતિરૂપ દેવીને નમસ્કાર હો, સૃષ્ટિ રચતા આપને નિરંતર નમસ્કાર હો, કલ્યાણરૂપ કામનાઓ આપનારા વૃદ્ધિરૂપ તથા સિદ્ધરૂપ આપ દેવીને વારંવાર નમસ્કાર હો, સચ્ચિદાનંદ રૂપ અને સંસારના ઉત્પત્તિ સ્થાનરૂપ આપ ભગવતીને નમસ્કાર હો. તેમજ 5 કૃત્યો કરનારા આ ભુવનેશ્વરીને નમસ્કારો. 5 કૃત્યો એટલે સૃષ્ટિ, સ્થિતિ, સંહાર, તિરોભાવ ને અનુગ્રહ. આ 5 કૃત્યો છે. સર્વના આશ્રય સ્થાનરૂપ કુટસ્થ નિર્વિકાર આપને વારંવાર નમસ્કારો. તેમજ પરબ્રહ્મ તથા પ્રયગાત્મા રૂપ આપને નમસ્કારો. હે માતા, આ સમગ્ર જગત આપમાં રહ્યું છે અને આપથી આ જગતની ઉત્પત્તિ સંહાર પણ થાય છે. આ મેં આજે જાણ્યું. આ જગતને રચવામાં આપની શક્તિ વિશાળ પ્રભાવવાળી સમગ્ર લોકમય છે એમ મેં
ચોક્કસ જાણેલું છે. સતત અસતના વિકાસરૂપ સર્વ જગતને સંપૂર્ણ વિસ્તારી આપ યોગ્ય સમયે ભોગતા પુરુષ જીવાત્માને રંજન કરવા ભોગ કરવા બતાવો છો. આમ 16 તથા 7 તત્વો રૂપે પરિણામ પામેલા આપ ઇન્દ્રજાળ જેવા વિલક્ષણ જ અમને ભાસો છો. એ જનની આપ સિવાય કોઈ પણ વસ્તુ રહેલી જણાતી નથી. એટલે સર્વ જગતને વ્યાપીને જ આપ રહ્યા છો. વ્યવહારમાં પણ બુદ્ધિમાન મનુષ્ય શક્તિરહિત પુરુષને અશક્ત કહે. હે દેવી, આપના પોતાના પ્રભાવોથી ને તેજથી સમગ્ર વિશ્વને પ્રગટ કરો છો અને આખા જગતને પ્રસન્ન કરો છો, પાડો છો. આથી આપ દયાળુ છો. તેમજ પ્રલય કાળે એકદમ વેગથી બધું ખાઈ જાઓ છો, એટલે કે સંહારો છો. તેથી ક્રૂર જણાવો છો. તો હે દેવી, આપના ઐશ્વર્યનું ચરિત્ર કોણ જાણી શકે છે? એ જનની મોટું કૈતપથી અમારું રક્ષણ કરો. અત્યંત વિશાળ આપના લોકનું દર્શન કરાવ્યું. સુખના ઘરરૂપ આ મણિદ્વીપમાં અમને આણ્યા, અમને આવી ઉચ્ચ કોટીએ પહોંચાડ્યા કે જેથી એ ભવાની મહાપ્રભાવશાળી આપનું દર્શન અમને થયું. આપ અમારા પર અત્યંત દયાળુ છે. મતા જાણવું મુશ્કેલ એવું આપનું ચરિત્ર હું શંકર કે બ્રહ્મા જાણતા નથી, તો બીજો કોણ જાણે? હે મોટા પ્રભાવવાળા રચનાઓના સમૂહરૂપ આપના ચરિત્રમાં કેટલા ભુવનો છે. હે દેવી, અમે જેમ આ ભુવનમાં બીજા પ્રસિદ્ધ પ્રભાવશાળી વિષ્ણુ શિવ બ્રહ્માંડને જોયા તેમ બીજા ભુવનોમાં પણ શું નહીં હોય. આપનો વિશાળ પ્રભાવ અમે જાણીએ. હે અંબ, આપના ચરણ કમળમાં પ્રણામ કરી હું પ્રાર્થના કરું છું કે આપનું આ રૂપ અમારા ચિત્તમાં સર્વકાળ રહો. આપનું નામ પણ કાયમ મુખમાં રહો. આપના ચરણનું દર્શન હંમેશા થાઓ. એવી દેવી, આ મારો દાસ છે. આમ મારા પર આપે કાયમ ભાવના રાખવીને હું પણ આપને મારા સ્વામીની છે એમ હંમેશ મનથી માનું છું. હે પૂજ્ય દેવી, માતાને પુત્રની પેઠે આપણો આ સંબંધ કાયમ ચાલુ રહે. હે જગદંબ, આખાય ભુવન વિસ્તારને તમે સંપૂર્ણ જાણો છો. તમે સર્વજ્ઞ પ્રણાની પૂર્ણ સમાપ્તિની છેલ્લી ભૂમિ છો. તો પામર મારે આપને શું જણાવવાનું હોય? હે ભવાની, આપને જે ગમે તથા યોગ્ય લાગે તે કરો. હે અજન્મા દેવી, બ્રહ્મા સર્જે, વિષ્ણુ પાળે, ઉમાપતિ શંકર સંહારે, આમ લોકમાં પ્રસિદ્ધ છે. તે શું સત્ય છે? અમે આપની શક્તિથી જ યુક્ત હોય આપની ઈચ્છાથી જ તે કાર્યો કરવા સમર્થ છીએ. હે હિમાલયના પુત્રી, આ પૃથ્વી જગતને ધારણ કરતી નથી, પણ આપની આદર્શ ઈચ્છાથી જ તે કાર્યો કરવા સમર્થ છે. તમે બધું જ ધારણ કરો છો. એ વરદાન આપનારા નિર્ગુણ આત્મરૂપ આ સમગ્ર વિશ્વને પ્રકાશમાન કરો છો. પછી આપની કાંતિથી યુક્ત થઈને જ સૂર્ય પણ આ બધું પ્રકાશમાન કરે છે. બ્રહ્મા, હું ને મહેશ્વર પણ આપના પ્રભાવથી જ જન્મ પામેલા હોય. જો નિત્ય નથી તો ઇન્દ્ર વગેરે બીજા સર્વ કયા દેવો નિત્ય હોઈ શકે? પુરાણ પ્રકૃતિ આપ સર્વને ઉત્પન્ન કરનારા નિત્ય છો. એ ભવાની, જો તમે પુરાણ પુરુષ ઉપર આપે જો દયા કરી છે તો આજે હું આપની પાસે આવી જાણી શક્યો છું. નહીં તો વ્યાપક અનાદિ ચેષ્ટા રહિત ઈશ્વરને સર્વજ્ઞ છું. આવી મૂઢ બુદ્ધિવાળો હું રહેત. વિદ્યાવાળા પુરુષોની વિદ્યા અને શક્તિવાળાઓને શક્તિ આપ જ છો. મનુષ્ય લોકમાં કીર્તિ, કાંતિ, લક્ષ્મી, નિર્મળ તુષ્ટિરૂપ સદા આપ જ છો. અને મોક્ષ આપનારા વૈરાગ્ય પણ આપ જ છો. વેદની પ્રથમ કલારૂપી ગાયત્રી આપ જ છો. અને સગુણ ભગવતી આપની જ સ્વાહા સ્વધા અર્ધમાત્ર છો. આપે જ દેવોના પૂર્વજોને પણ નિરંતર જીવાડવા શાસ્ત્રરૂપ વેદને રચ્યો છે. જેમ મહાસાગરના તરંગો વિસ્તાર પામ્યા હોય તેમ આદિ અંત રહિત ને નિર્દોષ પૂર્ણ બ્રહ્મના જે અંશો જે કારણથી જીવભાવને પામ્યા છે તેઓના મોક્ષને માટે જ આપ છો. સમગ્ર સંસારને રચો છો. જ્યારે જીવ પોતાના ભાસતા કર્તૃત્વ આદિ કૃત્યને આપનું જ જાણે છે અને પોતાને તો વિવેકથી સંગ્રહિત ઉદાસીન જ સમજે છે, તેમજ આ સમગ્ર કૃતકૃત્યાદિ કૃત્ય આપ જ સંવાર છો, દૂર કરો છો, જગજાહેર જાણે છે. ત્યારે જ પ્રસિદ્ધ ભાવનાવાળા આપ એ જીવમાં અસંગપણું જ્ઞાન થતાં નટેશ્વરનું નાટક કરવાથી મિથ્યા કાર્ય રૂપે કરાયા છતાં છેવટે વિકાસ વિરામ પામે તેમ આપ વિરામ પામો છો. તથા જીવમાં આપ પોતે જ ઉપજાવેલા કર્તૃત્વ આદિ ધર્મોને બંધ પાડો.
હે અંબિકે મોહમય આ સંસાર સમુદ્રથી મારું નિત્ય રક્ષણ કરનાર આપ જ છો. હું આપને શરણે આવ્યો છું. રાગ વગેરેથી રચાયેલા આ જૂઠા સંસારમાં તેમજ ઘણી પીડા આપનાર બહુ દુઃખકારક અંતકાળે પણ આપ જ મારું રક્ષણ કરજો. હે દેવી, આપને નમસ્કાર હો મહાવિદ્યા. હું આપના ચરણોને નમું છું. એ સર્વ પુરુષાર્થ આપનારા કલ્યાણમૂર્તિ, આપ મને સર્વકાળ જ્ઞાન પ્રકાશ આપો. અસ્તુ મંગલમય મા મંગલ કરજો. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાસ્તાધિકે. હે દેવી, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો.